અનુસંધાન જોડતી ધ્યાતા ને ધ્યેયની, ધ્યેય સાથે ધ્યાતા જોડેલા હોય અને ધ્યાન સ્વરૂપ ભક્તિ સતત થયા કરતી હોય, અખંડપણે અદભુત સ્વરૂપે એ પરાભક્તિ. ગોપીઓ ગોવાલણો અભણ વૃંદાવનની વ્રજની આવી ગાડી ઘેલી રસોઈ કરતા, ઘરના કામ કરતા, ઘરમાંથી જતી રહેતી, તો એમના કોઈને ખબર ના પડે, એમના પતિઓને ખબર ના પડે કઈ જતી રહી, ક્યાં ગઈ. પણ પતિઓને એવું ના લાગે કે જતી રહી, જરાય ના લાગે પરાભક્તિને કારણે. ના, પણ પરાભક્તિનો પ્રકાર આવો છે. એ ગોપીઓ આજથી 5000 વર્ષ પહેલા અને એ કયા કૃષ્ણ ભગવાન જોડે? એ 10 વર્ષના કૃષ્ણ ભગવાન જોડે. કયા? 12 કૃષ્ણ જોડે. કયા? એટલું સુંદર રીતે એ કૃષ્ણ ભગવાન 12 વર્ષના હતા ત્યાર તો મામા કંસ જોડે ત્યાં ગયા હતા. બે જ વર્ષમાં ત્યાં નીકળી પડ્યા મથુરા. એ કૃષ્ણ ગોપીઓ કેવી ભક્તિ હશે! એ કૃષ્ણ ભગવાન કેવા બોલો. પરાભક્તિ કહેવાય છે. પરાભક્તિ એટલે પરમાત્મા સાથેનું સીધું અનુસંધાન કરનારી ભક્તિ. આપણું શુદ્ધ આત્માનું શુદ્ધ સ્વરૂપ, એ આત્માનું શુદ્ધ સ્વરૂપ, એની પરમ વિશુદ્ધિની પારાકાષ્ઠાએ એની પરમ સ્થિતિ એ પરમ સ્થિતિ એ જ પરમ આત્મદશા કહેવાય. પરમ સ્થિતિ એ જ પરમ આત્મદશા કહેવાય. એટલે એ આત્માની પરમાત્મા દશા, આત્માનું પરમાત્માનું એક સ્વરૂપે અભેદ સ્વરૂપે હોવા પડે. આત્માનું પરમાત્મા પણ અભેદપણું હોવા પણ કેવી રીતે? તો કે જે આત્મા વ્યવહારમાં વિખોટો પડેલો તે એનું પોતાનું નિજઘર જડેથી પરમાત્માની ભક્તિમાં લાગી ગયેલો પરાભક્તિથી એ પરાભક્તિ એ કરીને પરમાત્મા એ આપણી આ પોતાની એટલે પોતાની ખરું નહીં. વચ્ચે એમાંથી જેટલી થઈ હોય એટલી દાદા કહે છે જેમને જેમની થઈ ચાલવા દઉં, સમયને બહેવા દઉં કે છે. પરાભક્તિમાં બહેવા દઉં શું કે છે? સમયને બોલો તો ખરી, બોલ ને, બે લાઈન તો બોલ. અષ્ટાંગ યુગ થી જીવે એને જીવેલા કહેવાય. એ અષ્ટાંગ યોગીઓ જીવે છે એ જુદા છે. એ અષ્ટાંગ યુગનો પ્રાણયોગ જુદો છે, પ્રાણાયામ, અને આ પરાભક્તિનો પ્રાણાયામ જુદો છે સાહેબ, જુદો છે. પરાભક્તિનો પ્રાણાયામ શું કહ્યું? પરાભક્તિનો પ્રાણાયામ એ પ્રાણાયામ
નિશ્ચય બળ પ્રાણમાં જાય છે. ક્યાં જાય છે? નિશ્ચય બળ. અને પાતંજલ યોગીનો પ્રાણાયામ કહેલો અષ્ટાંગ યોગ, એ પ્રાણાયામ આખો દેહના મેટાફિઝિકલ યોગમાં જાય છે. એ યોગ માર્ગ જરૂર છે. એની યોગ માર્ગની કહેવાતી સિદ્ધિઓ છે, પરંતુ એ બધી વૃદ્ધિઓ છે. પણ વ્યવહારમાં આત્માની હાજરીની વૃદ્ધિઓ છે, એટલે પછી એને વ્યવહારમાં સિદ્ધિ કહેવી તો પડે છે. કારણ કે વ્યવહાર માર્ગીઓને જરૂર જોઈશે ને બધું, એમને આ ચમત્કારની ભાષાઓ જોઈશે. એ સૂક્ષ્મ દુનિયાની બધી ચમત્કારી ભાષાઓ બહુ જરૂર પડશે એમને. એ દુનિયાની વાતો છે. સૂક્ષ્મની દુનિયા, ના દેખાતી દુનિયા એટલી બધી વિશાળ છે અને મોટી છે, અને એના કારણે આ ભગવાનને, ભગવાનની પ્રાપ્તિ અને એના માર્ગ અને એની શોધખોળ, એમાં બધા ખોરતા બધા જ સાંપ્રદાયિક દ્રષ્ટિઓ એમાં આવી ગયા છીએ. આવી ગયા છીએ નહીં? કેટલા? હા, એટલે કહું મારા સાહેબ બધા આવી ગયા રસા સ્વાદ વગર સ્વાદ સાથે ના. શું કહ્યું? હશે છે બદ્રીબેન, હશે છે મારા પર હશે. જુઓ, હે શું ખોટું કહ્યું? સ્વાદ નથી રીટાબેન? રમેશ ક્યાં છે? છેક પાસે બેસી ગયો. અહીં ગમે એ તો પણ ખુરશી પર જોઈએ. બહુ પાછળ બેસી ગયા તમે. કઈ નહીં. એ ખુરશી ખાલી છે? ખાલી છે? અરે રમેશ, જગ્યા ખાલી તો નથી આવતા. જો ખાલી જઈને બેસી જવાનું હોય ત્યારે તમે તો બેસતા નથી. લોકો ખુરશીઓ કરે, તમે તો ખાલી હોય બે. ખાલી ખુરશી બધા ખોરે છે. એમાં એની ખુશી છે. આપણી આ ખુશી છે. મજાની છે. દાદા ભગવાન નસીબ જે દેખાવો એ કઈ ક્ષણે અદભુત નીકળી ગયું છે. આ કાળનો કળીકાળનો અમૃત કુંભ અદભુત નીકળી ગયો. બધાના આ વ્યવહાર જીવનનો આત્મા આવી ગયો. દાદા મળ્યા ના મળ્યાનો પ્રશ્ન જ નથી. એ જ દાદા છે. એટલે આજે પણ એ જેને જેટલો જેવી રીતે પડે એને એ કુંભ અને કુંભનો સ્વાદ લેશે ને એને મળ્યા જ છે દાદા. એવો એ અમૃત કુંભ છે. હા, આ દાદા મંથનનો અમૃત કુંભ છે. શું કહ્યું? જબરું મંથન. મંથન મહેનત
સાહેબ આપની હવા દમાણો બધો પણ નિસ્વાદ કરી નાખ્યા પછી અમને સ્વાદ આવે છે. તમારો બધો સ્વાદ લઈ લીધો છે, તમે બધું ખેંચી લીધો છે, એવું ઇન્જેક્શન ખેંચી લીધો છે. તમે સ્વાદ નહીં આપો, જાઓ તમે કરો. નહીં તો અમારે અમૃતનો તમને રસ કેમ નો તમે સાહેબ ના જ ખરું નહીં શરીર. તમે કેટલું થાકો છો કે નહીં થાકતા? છોકરાઓ લઈને અહીંયા જાઓ છો, ત્યાં જાઓ છો, જવું પડે તમારે. હમણાં 3-4 છોકરાઓ લઈને પાછા ગયા શિબિર. કયા ગામ લઈ ગયા હતા? ત્યાં સ્કૂલનું પ્રોજેક્ટ હોય જ લઈ જવાનું. દર વર્ષે લઈ જવો પડે. 3 દિવસનો પ્રોગ્રામ છે. છોકરાઓને ગામડાનું જીવન, ભારત ખરું એમાં છે, ગામડાઓમાં એ બધું બતાવે. બધું એમને રહેવાનું જ રીત છે. હવાથી હાલ એનું જ કર્યા જ કરવાનું. જાણ કે 3 દાડા બધું ભૂલી ગયા હોય ત્યાંનું જ જીવન છે, તો કરી નાખે. બધા પરદેશના છોકરાઓ અહીંયા શીખવા છે ને ઇન્ટરનેશનલ પ્રયોગો કરે છે. આપણે અહીંયા તો બધું ડગલે પગલે જોઈએ તેટલું છે. અત્યારે સીધું કશું કામ કરી શકે એવું છે નહીં, ઇનડાયરેક્ટલી થાય. ચોક્કસ થાય. સમજાય? બહુ વિશાળ સત્તાઓ હોય છે, ઘણી જ વિશાળ. પણ એ બધી સત્તાઓ કુદરતીપણાના ભાગમાં કુદરતીપણે બધી કામ કરે. હવે આપણે કહીએ કે અકુદરતીપણા વાળા અત્યારે બધા ઘણા ફોર્સીસ કામ કરી રહેલા છે, તો એમના હોય બધાના હોય. શું કહ્યું? તો બધાના હોય તો આ તો વિચિત્ર દુનિયા. એ બધા વિચિત્ર લાગે જ છે. કોને નથી લાગતી? આજે કોને વિચિત્ર નથી લાગતું? બધાને લાગે છે. સમજાય છે? કોઈ નથી પડે. કુદરત વસ્તુ જુદી છે. આખી કુદરત ઝૂમી ઉઠે છે એ સાહજિકતા ઉપર જાય છે. એટલે મનુષ્યનો દેહ ને શરીર સ્વભાવથી જન્મથી એ કુદરતી રીતે જ હોય છે. એ કુદરતી એટલે કે ક્રમણ કહેવાય. એને સહજ ફ્લો, સહજ વેણ. વેણ સમજાય છે કે નહીં? એટલે જીવનનો પ્રવાહ એને વેણ કહેવામાં આવે છે. કોઈ પણ જીવન હોય તે કોઈ પણ જીવન કોઈ પણ પ્રકાર હોય બધો વેણ કહેવામાં આવે છે. એ બધો કુદરત છે. ખ્યાલ સમજાયું? પરંતુ એ જીવનનો પ્રવાહનો વેણ જે છે કુદરતી છે એ એનું વેણ એના કર્મકૃત હિસાબથી છે. હિસાબની બહાર નથી. શું કહ્યું? કર્મકૃત. એટલે વનસ્પતિમાં અમુક વૃક્ષ જોશો તો બધા લીમડાના ઝાડો તમે જોશો, અમુક લીમડાના ઝાડો એટલા સુંદર ખીલેલા હશે, તમે બહુ આનંદ પામી જશો. અમુક લીમડાના ઝાડો કેટલી મહેનત કરી છે તો નહીં ખીલ્યા હોય. જોજો, એવું જોવો છો તમે? કર્મકૃત આપણા હિસાબો. એટલે કે આપણે હવે બીજ સ્વરૂપ ગાંઠ વગરની કુદરતીપણાની અવસ્થા પ્રાપ્ત કરી જે જન્મ. પરંતુ એ જન્મ વિકસવા માટે
એ વિકાસ તમે જ તમારાથી તમારું જ પોતાનું. હવે દાદા હાજર રહ્યા નહીં, દાદા હાજર હોય જાતે જ્ઞાની એટલે એમની હાજરી બહુ કામ કરે. એમની હાજરી તમને થોડું મદદ કરે, હેલ્પ કરે. બાકી આમ તો સ્વયં પુરુષાર્થમાં જ આવી ગયા. એટલે સ્વયં પુરુષાર્થમાં આવે જ કારણ કે પોતે પોતે જાતે થયા ને. પોતે આત્મા સો પરમાત્મા, એ પરમાત્મા પદનું બીજ સ્વરૂપ તમારા હાથમાં આવ્યું. પણ એ બીજ સ્વરૂપ આવ્યું, એ બીજ સ્વરૂપમાં કેવી રીતે કામ કરશે તમારી પાસે? હવે એને વિકાસ થવા માટે તમને આજ્ઞા ધર્મ પ્રાપ્ત થયો વ્યવહારમાં. એટલે વ્યવહારમાં તમે અત્યારે જે સ્ટેજમાં જ્યાં છો તે સ્ટેજ આગળ તમને એ આજ્ઞા ધર્મ પ્રાપ્ત થયો છે. એટલે જે સ્ટેજમાં તમને આજ્ઞા ધર્મ પ્રાપ્ત થયો છે, સ્ટેજની આગળનો બધો ભાગ છે, એ આગળના ભાગમાં આપણી ગરબડ ને સરબડ ને બધું જે થયેલું તે, એ ઉપરાંત એની આગળનું પણ ગરબડ સડબડ વાળા ભાગનું, જેમાંથી જ્ઞાની પુરુષની કૃપાથી જેટલું નીકળાય એટલો કચરો નીકળી ગયો બગડો. અને આપણે વધારે હોશિયારીથી જે બધો બગડો કચરો ભેગો કર્યો તો જે જ્ઞાનીની સત્તામાં ના હોય, ના નીકળે, એ રહ્યો છે બધો. કેમ જોયા સમજ્યા? એ બધો એને ગાંઠો કહેવાય છે. આ પાસ રહ્યો એટલે ગભરાવાનું નથી એમ કહેવાનું મતલબ. એટલે કહ્યું ને, શ્રમણનો અર્થ કુદરતીપણે વિતરાગ આરાધના કરવી. કુદરતીપણે કરવી એટલે આજ્ઞા ધર્મ એ ક્રિયાનો ધર્મ નથી, એ કુદરતીપણાનો આજ્ઞા ધર્મ છે. શું કહ્યું? એટલે દાદાએ કહ્યું કે આજ્ઞા એ ક્રિયા નથી, આજ્ઞા એ હવે તમારા માટે નિશ્ચય થઈ ગયો. શું સાહેબ થયું? નિશ્ચય થઈ ગયો. કેવી રીતે? કે તમે નિશ્ચય પ્રાપ્ત છો માટે, પ્રાપ્ત નિશ્ચય વાળા માટે આજ્ઞા નિશ્ચય થઈ ગયો. આજ્ઞા આમ તો વ્યવહાર જ કહેવાય, પરંતુ એ કયો વ્યવહાર છે કે પ્રાપ્ત નિશ્ચય વાળા માટે. બાકીનો જે વ્યવહાર રહ્યો એ વ્યવહારમાં એ નિશ્ચયાત્મકપણે એ વ્યવહાર ઉકેલવા માટે. એટલે કે આપણો પ્રાપ્ત નિશ્ચય, શું કહ્યું? ઉકલતા વ્યવહારમાં, દરેક વ્યવહારે ઉકલતા વ્યવહારે આપણું પ્રાપ્ત નિશ્ચયપણું સુસ્વાસ્થ્યપણે, પરમ સ્વાસ્થ્યપણે આખું સ્થિર કરે. એટલે કે પ્રતિપાદન કરે. હા, એવો વ્યવહાર. એટલે તમે પાસ રહ્યો કહ્યું ને, જે વ્યવહાર નિશ્ચયનું પ્રતિપાદન કરતો હોય એ કુદરતીપણે વિતરાગ આરાધના વાળો વ્યવહાર કયો? શું કહ્યું? વિતરાગ આરાધના વાળો. અને એ શ્રમણનો વ્યવહાર. શ્રમણનો વ્યવહાર આજ્ઞા ધર્મથી હોય. આજ્ઞા ધર્મથી એટલે બે દ્રષ્ટિબિંદુથી હોય. કેટલા? ફક્ત બે. કેટલો? ફક્ત. કેટલા ઓછી સંખ્યા કરી નાખી. ગણિત તો કેટલું મોટું છે, ખોઈ જવાય એવું નથી. કેટલું ટૂંકું કરી નાખ્યું. અઘરામાં અઘરું ગણિત. પેપર સહેલું કર્યું જ નહીં. કેમ? હે? બહુ સહેલું કર્યું. બે જ દ્રષ્ટિ
એનાથી કેટલું સહેલું કરે? કાઠારી સાહેબ બોલતા નથી. ખરેખર સહેલું છે. દિલકુભાઈ સાહેબ સહેલું નહીં. પછી મહેશભાઈ શું કહો છો આપ? બહુ વધારે પડતું છે. જો આ અંદર સાચી વાત કરી, બહુ સરસ વાત કરી અમને. વધારે પડતું વગર મહેનત બોલતા જરા આકરું પડે. એટલે આગળ કહ્યું ને પેલું સૂત્ર, વિતરાગતા તો સદેહે વિતરાગતા એ કરીને હોય ત્યારે જ વિતરાગ સ્વરૂપ સમજી શકાય, નહીં તો ના સમજી શકાય. એના અનુસંધાનમાં બીજું સૂત્ર આવ્યું 140મું કે શ્રમણનો અર્થ જ કુદરતી પણ વિતરાગ આરાધના કરવી, એમ છે એનું લિંક છે એનું. હવે સમજાયું? પેલા તો વિતરાગ મળે નહીં તો એમાં આરાધના સમજાય નહીં. આરાધના સમજાય કેવી રીતે? વિતરાગ પુરુષ મળ્યા વગર એમાંથી સમજણ મળે નહીં, તમે ના સમજી શકો. પછી શ્રમણતા પૂર્ણ થાય. એ હવે છેલ્લું આ 161મું, વિતરાગ માર્ગ એ જ છે કે, બોલો, વ્યવહારમાં લઘુતા પ્રાપ્ત કરવી. વાત સાચી છે? કેટલી? એકદમ 100%. 101 નહીં, 99 નહીં. વિતરાગ માર્ગ એ જ કે વ્યવહારમાં લઘુતા પ્રાપ્ત કરવી. સાહેબ બરોબર છે વાત? લઘુતા વ્યવહારમાં આવવી એને વિતરાગતા પ્રાપ્ત કરી કહેવાય. બોલો, વિતરાગ ચારિત્ર પ્રાપ્ત કર્યું કહેવાય. એટલે જ્ઞાન દર્શન ચારિત્ર ભેગું થઈ ગયું. જેટલું થયું વ્યવહારમાં જેટલી લઘુતા હશે એટલું થઈ ગયું છે. એને શોધવા જવાનું જરૂર નથી, એનું સર્ટિફિકેટ હોય ના હોય, બધું અંદર. એટલે દાદાએ કહ્યું કે સર્ટિફિકેટ ખોરશો જ નહીં, તમારા છોકરા તમને આપી દેશે. કોઈ માગ શું કરશું? કોઈ પણ માગવાનું નથી. માગવા જેવા છે તો ના મળે. શું કહો છો? હા, તમને કહ્યું કેવા બધા આપી દેશે? જો મહેશભાઈ આપી દેશે ને બધા. અમને કોણ આપે સર્ટિફિકેટ? બધા જ આપે. જ્યાં જાવ તો નહીં મળતા તમને. એટલે પાછળથી મળે, આગળથી તો સાવ વખાણ કરે. સન્માન બહુ કરે છે. ચાલો કરે, હાર કરે, બધું કરે દાદા. આવું કરો છો? દેખાવું કરો છો? સરુબેન પેન આપે. એ તો વ્યવહાર છે. આપના પુત્ર એટલે એમને પહેલું આપવું પડે. વસંતભાઈ ટોપી આપી. ટોપી પહેરાય. ઠંડીના પ્રોટેક્શન માટે, વિન્ટર માટે. હા, વિન્ટરમાં, શિયાળામાં ટોપી પહેરાય. તો બહાર જાય છે ઘરમાં ના પડે. વ્યવહારમાં લઘુતા એટલે આપણે આગળ આપણું જે વ્યવહારમાં પોતાનો સ્પેશિયલ ટાઈપનો વ્યવહાર કરી નાખેલો ને એ બધો એ સ્પેશિયલ કરેલો વ્યવહાર જ્ઞાનીની સત્તા ના હોય એમાં ઓગરે નહીં. જ્ઞાનીની સત્તા હોય તો ઓગરી જાય, બધું ખલાસ થઈ જાય, બધો ઉડી જાય. તારે તો રોંગલી પડે નહીં, રોંગલી પડે એવું નહીં. પણ આ ના ઓગરે એવો વિશેષ વ્યવહાર. કેવો? એ બધો વિશેષ વ્યવહાર શું હોય કે આમ ભારે વાળો હોય. ભાર વાળો કેવો? ભાર વાળો એટલે આપણે આ ગાંઠો શબ્દ વાપરીએ છીએ, એ બધો ગાંઠો શબ્દ એમાં બાંધે ભારે એમાં ગયો. શું કહ્યું? બધું જ એમાં ગયું ગાંઠ શબ્દમાં.
આખો બધો વિશેષતાવાળો વ્યવહાર. શું કહું? હું ધીરુભાઈ છું, બહુ ડાયો દેખાઉં છું, કોઈ જગ્યાએ ખોટો દેખાવું જ નહીં. કહ્યું નહીં બોલો ને. મારા છોકરાઓ કેમ આમ કરે છે? આ બધો વિશેષતાવાળો વ્યવહાર થઈ જાય છે. મારા છોકરાઓ ભૂલ કેમ નહીં કાઢે છે? મારી ભૂલ કેમથી હોઈ શકે? કેવી રીતે હોય મારી ભૂલ? મારી ભૂલ કઈ નહીં હોય મારી વિટામિન રમેશ ભૂલ હોય આપણી? હા તમે કહો કે મારી ભૂલ છે એવું? હે તો છોકરીઓ આગળ તમે કહેલું એમને? એમની આગળ કહેલું? આ બધા ડાયા છે, કેલિફોર્નિયા છોકરાઓ એવા થઈ ગયા તૈયાર. એવો છોકરાઓ તૈયાર થયા. જુઓ તો ખરા સત્સંગ કરે છે જબરજસ્ત. એવા તૈયાર થયા છે. આ બે છોકરીઓ તમારી ભૂલો દેખાય તમારી પણ એને એ લોકો બે લુલાને લુલા બધા પણ એને દેખાય. છોકરીઓ ડાઈ છે, ડાઈ છે. આવું છે. પપ્પાને ભૂલો વધારે દેખાય એમની કે મિનિશને એમની ભૂલો વધારે દેખાય? એ બે જવાબ આપો. મને મારી દેખાય, અમને અમની દેખાય. મેં જુદું પૂછ્યું. મને મારી વધારે દેખાય, પહેલા એમની દેખાતું. ના, મેં જુદું પૂછ્યું છે. પપ્પાને એમની ભૂલો વધારે દેખાતી હશે કે મિનેશને એમની ભૂલો વધારે દેખાતી હશે? એનામાંથી પ્રમાણ પૂછ્યું છે. હું તમને પૂછું છું. તમને પરીક્ષા પરીક્ષા એ બધી માર્ક કોને વધારે મળે? પપ્પાને જ આપવા પડે. એટલે એમને એમની ભૂલો વધારે દેખાય એટલે વધારે ભૂલો વાળા આવી. ના, એવી રીતે એવું નહીં, એવું ના કહેવું. ના, એવી રીતે નથી. દેખાય ઊંચી હોય બધા પણ દેખાય જ ખરી. કેટલા હળું હોય ત્યારે જલ્દી દેખાઈ જાય, એમ ના દેખાય. હળું હોય તો જ દેખાય, નહીં તો ના દેખાય જલ્દી. ભૂલો દેખાવ કઈ સહેલું નથી. એવું પરેશાન છે મને કે ખરું નહીં થાય. એ ઈઝી છે કે જલ્દી દેખાઈ જાય. જેટલા હળવા એટલા જલ્દી દેખાય. સુંદર શું તને લાગે છે? હે પૂછી જો મમ્મી તું. હે સાચું? બધા સાથે કાઠાણી સાહેબ બરોબર છે? પેલા છોકરાઓ પૂછજો, જો પેલા વતલાને પૂછજો. આવ્યો છે? બધા ધંધા પડી ગયા. આપણા ધર્મ છે ને ભૂલો દેખાડ દેખાડ કરે છે. એ તો બહુ સારું કહેવાય ને. એટલે તો કહ્યું આ શ્રમણતાનો શ્રમણનો વેદ તો હતો ને, એનો અર્થ જ એ છે. શ્રમણનો અર્થ જ કુદરતીપણે વિતરાગાર આત્મા એટલે થયા કરે. વિતરાગાર આત્મા ભૂલો દેખાતી જાય એટલે શું થાય? વિતરાગાર આત્મા થઈ ને. ભૂલો દેખાવી એના એમાં તો આલોચના આવી ગઈ, પ્રતિક્રમણ આવી ગયું અને તરત જ એની અંદર આવી જ જાય અંદર કે પ્રત્યાખ્યાન છે કાબુલથી સમજાય છે. પરંતુ સાયન્ટિફિકલી જો એનું એ પ્રતિક્રમણ કરો ને તો વિધિ સારી કહેવાય, વ્યવસ્થિત કહેવાય. દેખાઈ અને એને કરી આપણે એની વિધિ તો કરવી જ જોઈએ ને. કે અમુક વિધિથી એ ભૂલનું બંધારણ થયેલું હતું કે હવે ઉકલે છે ત્યારે એની અવરી વિધિ કરી જ નાખીએ આપણે. એટલે ઉકલી યાર સરખી રીતે પણ ઉકલી ચૂકી બધાની મન વાણી કાયા કાયામાં બધું આવી ગયું. 5 ઇન્દ્રિયો બધું આવી ગયું.
તો કોઈ ચીજ બાકી ના હોય, કશું બાકી ના હોય. એ તો લોકર્મમાં ગયું 9 પ્રકારના. એટલે વિતરાગ માર્ગ એ જ કે વ્યવહારમાં લઘુતા પ્રાપ્ત કરવી. લઘુતા એટલે આગળનો વિશેષતા બધી હોય તે બધી વિશેષતા આપણે નીકળતી જતી જાય અને આપણને સામાન્યતા થતી જતી જાય કે હવે હું વ્યવહાર દ્રષ્ટિથી જ છું અને બધા ઘરમાં મારા છોકરાઓ બધા વ્યવહાર દ્રષ્ટિથી જ છે. હવે મને નિશ્ચયથી લાગતું કે આ પેલો આવો છે ને પતલો આ છે, પેલો આની ઈચ્છા નાના જરાય ભૂલ નથી, આમ એવું કશું રહ્યું નહીં. તમને કોઈનામાં ભેદ નહીં દેખાય. છતાંય ત્રણેય દીકરાઓ પેલો મોટો પતલો નાનો એવા જુદા દેખાશે ખરા, પણ એ વ્યવહારથી દેખાશે. અને કેવી રીતે? તો કે સામાન્ય ભાવથી. ત્રણેય એમના ધર્મપત્નીઓ દેખાશે પણ સામાન્ય ભાવથી, એમના છોકરાઓ બધા દેખાશે સામાન્ય ભાવથી. આવી રીતે બધો વ્યવહાર કરે છે. તમે એમની જોડે રહેશો તો વ્યવહાર ના રહેવાય. આવી રીતે જો જેમ જેટલું ગયું ને અને એટલું જેટલું ગયું તો પછી મહાત્માઓ જોડે રહેશો, જ્યાં જ્યાં મહાત્માઓ મળશે અને વ્યવહાર બનશે ને એ બધો વ્યવહારથી બનશે. અને નિશ્ચિત શુદ્ધ આત્મા એટલે મહાત્માઓ જોડે આનંદ વધશે ઉડતો અને બહુ જ મજા આવશે. મહાત્માનો એ વખત દોષ નહીં દેખાય. એવું નથી કે કોઈ દોષ મારા છે કે નહીં, એ તમારે જોવાનું જરૂર નથી. સમજાય છે કે નહીં? પણ તો તમને નહીં દેખાય, કારણ કે તમારી દ્રષ્ટિમાં એ નહીં નજરાય. સમજાય? તમારી દ્રષ્ટિમાં તો તમારી એક નંબરની ફાઇલ જ હશે. એટલે આખું બધું ફોકસ છે તે એક નંબરની ફાઇલ પર વધારે રહ્યા કરતું. અને છતાં વ્યવહારમાં બધા જોડે રહેશો તમે. વ્યવહારમાં નહીં રહ્યું બનવાનું જ નથી. એને શું કહેવાય કે વિશેષતા નીકળી કહેવાય. અને સામાન્ય ભાવ એટલે કે હું નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું અને વ્યવહાર દ્રષ્ટિથી ધીરુભાઈ છું. એ મારો બધી રીતે મારો સામાન્ય રીતે મારો ઉપયોગ. શું કહ્યું? ઉપયોગ એટલે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનો આપણો પ્રકાશ, મારો સ્વભાવ. સમજાય છે ને? એને ઉપયોગ કહેવાય. ઉપયોગ એટલે એને કામમાં લેવો ના પડે. સ્વયં પોતાના સ્વભાવથી પોતાના ગુણો પોતે જ કામમાં લાગે. ગુણો પોતાના ગુણોના સ્વભાવથી એનો ઉપયોગ કહેવાય. સોનું સોનાપણાના ગુણથી સોનાપણા સ્વરૂપે જ હોય તો જે સોનું છે એવું એને બધાને ખબર પડે, નહીં તો કોઈ ખબર જ ના પડે. સોનાપણાનો ગુણ જો કામ ના કરતો હોય તો ના પડે, કારણ કે સોના જે બીજી બહુ ધાતુઓ હોય છે, હોય કે નહીં? એવું આ શુદ્ધાત્માનું છે. તો વ્યવહારમાં હોવા છતાં પણ આપણે શુદ્ધાત્મા પણ હઈએ અને ઉપયોગ પણ હઈએ. તો આપણા ઉપયોગ પણ આપણે આપણા જ દેહમાં મન વચન કાયમાં આવી રીતે હઈએ તો સામાન્યપણે કહીએ. હવે આપણા જ મન વચન આવી રીતે સામાન્યપણે ઘરમાં રહ્યા એટલે મહાત્માઓમાં રહ્યા, પછી બહાર રહ્યા, પછી ધંધા પાણીમાં રહ્યા, જનરલ રહ્યા, પછી ગમે ત્યાં બધું ગમે ત્યાં સામાન્ય ભાગ. કેવી રીતે રહો? સામાન્ય ઉપયોગ. એનો સામાન્ય ઉપયોગ કહે છે. સમજાય છે કે નહીં? સામાન્ય ઉપયોગ જેટલો ખીલશે એટલું જ તમારું દર્શન ચોખ્ખું થતું જશે. એટલે કે તમારું ચિત્ત શુદ્ધ થતું જશે. એટલે કે તમારી જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવની શક્તિ એટલી બધી ક્લિયર થતી જતી જશે કે એમાં મન વચન કાયા વધુ સ્પષ્ટતાએ ફોકસ થતી જતી જશે. ધીમે ધીમે ખબર પડશે. નહીં તો વાણી અને વાણીની અવસ્થાઓ જલ્દી એવી ફોકસ થવી સહેલી નથી. મન અને મનના ઇન્દ્રિયો અને એના ગુણો એ જલ્દી ફોકસ થવા એ સહેલા નથી. આ કેમેરામાં બધું ફટફટ ફોકસ કરી નાખશો, તમે પિક્ચર લઈ લેશો, પણ આ તમારામાં ફોકસ થવું સહેલું નથી. તમારે તમારા પ્રકૃતિના એક એક અવસ્થાના પિક્ચર્સ તમારા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં આવે. એ બહુ મજાનું છે. એ તો તમારું કામ છે, બહુ સુંદર કામ છે. સમજાયું ને? એને જ ઉપયોગ કહેવાય. એને શુદ્ધાત્માની પતંગની દોરી કહેવાય. સમજાયું? એટલે આપણો ફ્રી ટાઈમમાં બધું આ કરીએ ને એટલે આ કહ્યું ને કે વિતરાગ માર્ગ એ જ વ્યવહારમાં લઘુતા પ્રાપ્ત કરવી. એટલે લઘુતા આવી તો થાય. લઘુતા એટલે કે ગુરુતા વ્યવહારમાં નીકળી અને વ્યવહાર લઘુ થયો એટલે સામાન્ય છે.
અને વ્યવહાર જેટલો લઘુ થયો એટલી આપણી સ્વભાવની ગુરુપણું એટલે શું કે તરલતા. ગુરુપણું એટલે શું? તરલતા. તરલતા એટલે એની ઉપર જે ભાર પડ્યો હતો વ્યવહારનો, વ્યવહાર દ્રષ્ટિનો, વિશેષતાનો, એ નીકળ્યો. એટલે તરલતા એટલે શુદ્ધાત્માનો જ્ઞાન પ્રકાશ, દર્શન પ્રકાશ વધારે ખુલ્લો થયો. આવો સમજાયું? અને જેમ વધારે અંદર ખુલ્લું થયું એટલે જ્ઞાતા દ્રષ્ટાપણું વધારે પ્રકાશમાન થયું, એમાં વધારે દેખાવા લાગ્યું. અંદર તો ભૂલો વધારે દેખાશે. જેમ જેમ દેખાય તેમ બહુ સુંદર, એ બહુ સારું લક્ષણ છે. એટલે લઘુતા વ્યવહારમાં આવવી અને વિતરાગતા પ્રાપ્ત કરી કહેવાય. વિતરાગ ચારિત્ર પ્રાપ્ત કરી કહેવાય. અને આપણે 12 વાગ્યા શું પોતે આરાધક થયો ત્યારથી જે શ્રવણ અવસ્થા કરી થઈ ગયું એ આજ્ઞા. ચાલો.